टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હજી વકરતું જ જાય છે. આ યુદ્ધનું કારણ પરમાણુ શક્તિ બનવાની ઈરાનની ઘેલછા છે. ઇઝરાયલ અને અમેરિકા બંનેએ નક્કી કર્યું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ શક્તિ નહીં બનવા દે. તેઓ પરમાણુ હથિયારો બનાવતા ઈરાનને રોકવા માટે કોઈ કસર નહીં છોડે. અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનો એ જ હેતુ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ વાત કહી દીધી છે. તેમણે ચોખ્ખું કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે ઈરાનના પરમાણુ હથિયારો બનાવવાના પ્રોગ્રામ પર ફૂલ સ્ટોપ મુકાય. ઇઝરાયલે સૌથી પહેલાં ઈરાનની પરમાણુ ફેસિલિટીઝને જ ટાર્ગેટ કરી હતી. એટલું જ નહીં, ઈરાનની મિલિટરીના ટોચના લીડર્સને પણ સમાપ્ત કરાવી દીધા, જેના ઈરાને બાદમાં જવાબ પણ આપ્યો. એ પછીથી શરૂ થયેલું આ યુદ્ધ હજુ અટક્યું નથી. ઇઝરાયેલની ઇન્ટેલિજન્સ એજન્સીએ અત્યાર સુધીમાં ઈરાનમાં ઘૂસીને અનેક ઓપરેશન્સ પાર પાડ્યા છે. હવે ઈરાને એનો બદલો લીધો હોવાનો દાવો કર્યો છે. ઈરાને દાવો કર્યો છે કે ઇઝરાયેલમાં મોસાદના હેડક્વાર્ટર્સ પર તેણે મિસાઇલ્સનો હુમલો કર્યો છે. આ યુદ્ધ લાંબુ ચાલશે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેણે તહેરાનમાં 10થી વધારે ન્યુક્લિયર ફેસિલિટીઝ પર હુમલો કરવા માટે ટાર્ગેટ સેટ કર્યા છે, જેને ઇઝરાયેલ ખલાસ કરી દેશે. ઈરાનમાં પરમાણુ બોમ્બ બનાવવા માટેની તમામ સુવિધાઓ ખતમ થઈ ગઈ છે. એવી ખાતરી નહીં થાય ત્યાં સુધી ઈરાન પર ઇઝરાયલ હુમલો કરતું જ રહેશે. હવે ઈરાન તો ખાતરી ન આપે, સ્વાભાવિક છે, એટલે જ આ યુદ્ધ નજીકના સમયમાં અટકવાનું નથી. ન્યૂઝ એજન્સી એએફપીએ જણાવ્યું છે કે તહેરાનમાં શક્તિશાળી વિસ્ફોટો થયા છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોગ્રાફ્સ અને વિડીયો સામે આવી રહ્યા છે, જ્યાં શહેરમાંથી ભારે ધુમાડાઓ જોવા મળી રહ્યા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યા છે. આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે. તહેરાનની સોમવારે ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલ IRIB ઓફિસમાં ન્યૂઝ એન્કર ન્યૂઝ વાંચી રહી છે ત્યારે જ હુમલો થાય છે. ઇઝરાયલ એરફોર્સ બોમ્બર્સ આવે છે. પહેલાં સ્ટુડિયો ધ્રુજવા લાગે છે, ઉપરથી છત પડવા લાગે છે, એટલે એન્કર સ્ટુડિયોમાંથી જતી રહે છે. ઈરાનના પરમાણુ પ્રોગ્રામનો ખાત્મો બોલાવવા સિવાય ઇઝરાયલના હુમલાનો બીજો પણ એક ઇરાદા વિશે ખબર પડી છે. ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુએ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈને ખતમ કરવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. બલકે તેમણે કહી દીધું છે કે એનાથી ઈરાન સાથેનું યુદ્ધ ખતમ થઈ જશે. ઇઝરાયલ માને છે કે ખામેનેઈના કારણે જ બંને દેશો વચ્ચે દુશ્મનાવટ છે. જો તે જ ના રહે તો દુશ્મનાવટ ખતમ થઈ જાય. ઈરાનમાં સત્તા પરિવર્તન કરાવવા માટે પણ ઇઝરાયલ હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલ સતત ઈરાનમાં હુમલા કરાવી રહ્યું છે. ચારે કોર વિનાશ જોઈને લોકોમાં ખામેનેઈની વિરુદ્ધ ગુસ્સો જાગ્યો છે, એટલે લોકો જ તેને ખતમ કરવા માટે આગળ આવી શકે છે. નેતન્યાહુનો આવો એક પ્લાન છે, પણ ઈરાનની સ્થિતિ જોતાં એવો પ્લાન સફળ થાય એવી શક્યતાઓ નથી દેખાઈ રહી, કેમ કે ઈરાનમાં લોકો રસ્તા પર ઉતરીને ઇઝરાયલને ખતમ કરવાના સોગંદ લઈ રહ્યા છે. હવે આ યુદ્ધને લઈને કેટલાક સવાલો થઈ રહ્યા છે, એની વિગતે વાત કરીશું. સૌથી પહેલો સવાલ એ છે કે ઈરાન ક્યાં સુધી ઇઝરાયલ પર હુમલા કરશે. રશિયા અને યુક્રેન તેમજ ભારત અને પાકિસ્તાન કરતાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ ખૂબ જ અલગ છે, કેમ કે બંને પડોશી દેશો નથી, એટલે બંને દેશોએ એકબીજા પર હવાઈ હુમલા કરવા પડે. વળી ડ્રોન્સ કે સામાન્ય મિસાઇલ્સને તો ઇઝરાયલ સહેલાઈથી તોડી શકે છે. એટલા માટે જ ઈરાન બેલેસ્ટિક મિસાઇલ્સથી હુમલા કરાવી રહ્યું છે. ઈરાનની પાસે લગભગ 3000 બેલેસ્ટિક મિસાઇલ્સ છે, એટલે જ ઈરાને હવે ચીન પાસેથી મદદ માંગી છે, એટલે કે વધારે બેલેસ્ટિક મિસાઇલ્સ માંગી છે. જ્યાં સુધી બેલેસ્ટિક મિસાઇલ્સ ઈરાનની પાસે રહેશે ત્યાં સુધી યુદ્ધ ચાલતું રહેશે. બીજો સવાલ એ છે કે ઈરાન બેલેસ્ટિક મિસાઇલ્સથી હુમલા કરી રહ્યું છે, એમ છતાં ઇઝરાયલમાં વધારે જાનહાનિ નથી થતી, તો એના પાછળનું કારણ શું છે? ઈરાન ડ્રોન્સ છોડે તો એને ઇઝરાયલ સુધી પહોંચતા કલાકો લાગે છે, જોકે બેલેસ્ટિક મિસાઇલથી તો 10 જ મિનિટમાં એ હુમલાઓ કરીને ટાર્ગેટ કરી શકાય છે. ઇઝરાયલે એના લોકોને એલર્ટ કરવા માટે હોમ ફ્રન્ટ કમાન્ડ વિકસાવ્યું છે. ઈરાન તરફથી બેલેસ્ટિક મિસાઇલ્સ આવી રહી હોવાની ખબર પડે કે તરત જ ઇઝરાયલ પોતાના લોકોને એલર્ટ કરી દે છે.
એના માટે સ્માર્ટફોન એપ વિકસાવવામાં આવી છે, જેથી એલર્ટ મળતા જ લોકો બંકરમાં જતા રહે. વળી આ એપ તમામ ડિવાઇસીસમાં અવેલેબલ છે. મજાની વાત એ છે કે બેલિસ્ટિક મિસાઇલ્સ છોડવા માટે કેટલીક તૈયારીઓ કરવી પડે. એ તૈયારીઓ થાય કે તરત જ ઇઝરાયલને ખબર પડી જાય છે, જેના કારણે બચાવ માટે પૂરતો સમય મળી રહે છે. ત્રીજો સવાલ એ છે કે શું અમેરિકા યુદ્ધના મેદાનમાં કૂદી પડશે? ટ્રમ્પની ભાષા જોતાં સ્પષ્ટ થાય છે કે તેઓ ઇઝરાયલને મદદ કરશે. અમેરિકા ઇઝરાયલને સૈન્ય સામગ્રી આપી શકે છે. અત્યારે ઈરાન તરફથી થતા હુમલાથી ઇઝરાયલને અમેરિકા બચાવી જ રહ્યું છે. પણ યુદ્ધના મેદાનમાં પૂરેપૂરી રીતે ન કૂદી શકે, કેમ કે અમેરિકા કૂદી પડે તો એવી સ્થિતિમાં ઈરાન ચીનની મદદ માંગી શકે છે. આ સ્થિતિમાં વિશ્વયુદ્ધનું જોખમ પણ ઊભું થઈ રહ્યું છે, જે અમેરિકા અત્યારના તબક્કે ન ઈચ્છે. હવે ચોથો સૌથી મોટો સવાલ એ છે કે આ યુદ્ધથી આપણને શું અસર થશે? ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વકરશે તો તમારા ગજવા પર પણ એની સીધી અસર થશે. સૌથી પહેલાં તો પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી જાય. પેટ્રોલ અને ડીઝલ માટે ક્રૂડ ઓઇલ જોઈએ, જેની ભારત મોટાભાગે આયાત કરતું રહ્યું છે. અત્યારે ભારત રશિયા પાસેથી મોટા પાયે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે. એમ છતાં હજુ પણ આપણે ઈરાન સહિત મિડલ ઇસ્ટના દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીએ જ છીએ. જો આ યુદ્ધ વકરે અને એવી સ્થિતિમાં ફૂડ ઓઇલનો સપ્લાય ખોરવાઈ જાય, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલ પર પડી શકે છે, એટલે કે એના ભાવ વધી શકે છે. એ તો થઈ સીધી અસર. જો કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી જાય તો એના કારણે શાકભાજી સહિત અનેક વસ્તુઓના ભાવ પણ વધી શકે. એટલે જ આ યુદ્ધથી તમને પણ નુકસાન થઈ શકે છે. ભારત માટે આ યુદ્ધ ડિપ્લોમસીની દ્રષ્ટિએ પણ ખૂબ મુશ્કેલીઓ ઊભી કરી શકે એમ છે, કેમ કે ઇઝરાયલ અને ઈરાન બંને દેશો સાથે ભારતના સંબંધો મજબૂત રહ્યા છે. ઈરાને એનું ચાબહાર પોર્ટ ભારતને સોંપ્યું છે, બલકે અત્યાર સુધી ભારતે ઈરાન અને ઇઝરાયલની વચ્ચેના સંબંધોમાં ખૂબ જ સારી રીતે બેલેન્સ જાળવી રાખ્યો હતો. ઈરાને પણ આ વાત સ્વીકારી હતી. હવે આગામી સમયમાં બંને દેશો સાથેના સંબંધોમાં બેલેન્સ રાખવું જરૂરી છે. એ એક મોટો પડકાર હશે. આ યુદ્ધ પરમાણુ મહત્વાકાંક્ષાઓ, જીઓપોલિટિક્સનો ખેલ અને જૂની અદાવતનું કોકટેલ છે. હકીકત એ છે કે દુનિયાના કોઈ પણ ભાગમાં યુદ્ધ લડાતું હોય, પરંતુ એની અસરોથી આ ધરતી પર એક પણ વ્યક્તિ બચી ન શકે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.